જી, તો આજે સપ્તાહનો પહેલો દિવસ હતો ને સપ્તાહના પહેલા દિવસે જ બજાર થોડાક ફ્લેટ બંધ થયા છે, કારણ કે એક તરફ અમેરિકા કહી રહ્યું છે કે આજે વાતચીત થવાની છે, જ્યારે ઈરાન કહી રહ્યું છે કે અમે વાતચીતમાં પાર્ટિસિપેટ નથી કરવાના. એટલે આ કન્ફ્યુઝનની વચ્ચે આજે બજાર તમને થોડાક ફ્લેટ બંધ રહેતા દેખાયા છે. જુઓ, નિફ્ટી ઓલમોસ્ટ તમને ફ્લેટ લેવલ પર બંધ થયો છે. સેન્સેક્સમાં પણ 25 પોઈન્ટનો જ ઉછાળો છે. નિફ્ટી બેંકમાં જે 57,000ની ઉપર તમને કારોબાર થતો જોવા મળ્યો હતો, પરંતુ ત્યાંથી તમને આજે દબાણ આવતું દેખાયું ને ઓલમોસ્ટ 501 પોઈન્ટ ઘટીને આજે તમને ફ્લેટ લેવલ પર નિફ્ટી બેંક પણ બંધ થતો જોવા મળ્યો છે. આવો મિડ કેપ અને સ્મોલ કેપ પર કે જ્યાં આગળ આજના દિવસે તમને દબાણ જોવા મળ્યું. મિડ કેપની અંદર તો આજે થોડી વખત ગ્રીન ઝોનમાં કારોબાર ગયો પણ હતો, પરંતુ ત્યાંથી ફરી પાછું ઉપરથી દબાણ આવ્યું અને સ્મોલ કેપમાં પણ ઓલમોસ્ટ 1.5% દબાણ સાથે આપણને કામકાજ જોવા મળ્યું છે. હવે જે સેક્ટર્સ આજના દિવસે ઘટાડા તરફી રહ્યા એની વાત કરી લઈએ. ખાસ કરીને જો કેપિટલ માર્કેટ, આઈટી, રિયલ્ટી, ઇન્ડિયા ડિફેન્સ આ બધાની અંદર તમને આજે ખાસી એવી વેચવાલી આવતી દેખાય છે. જો કે અમુક સેક્ટર એવા પણ હતા કે જે પોઝિટિવ હતા, જેમાં ખાસ કરીને પીએસયુ બેંક, એનર્જી, પીએસસી અને ઓટોનો સમાવેશ અહીંયાથી આપણને થતો જોવા મળી રહ્યો છે. નિફ્ટીના ફ્રન્ટ પરથી જે આજે આપણને ઘટાડો જોવા મળ્યો એમાં જુઓ, જીઓ ફાઇનાન્શિયલ્સ પરિણામ બાદ 3.5% જેટલો ઘટ્યો. હિન્ડાલ્કો, ટાટા મોટર્સ, એલએનટી આ બધે પણ તમને વેચવાલી જોવા મળી. જો કે ટ્રેન્ડનું એક કાઉન્ટર હતું કે જ્યાં આગળ પોઝિટિવિટી રહી. આ ઉપરાંત જેએસડબલ્યુ સ્ટીલ, એસબીઆઈ અને એશિયન પેઇન્ટની અંદર તમને આજે થોડી ઘણી ખરીદદારી જોવા મળી છે. વેલ, મિડકેપના ફ્રન્ટ પરથી વાત કરી લઈએ તો જુઓ, તમને આજે પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ, ગોડફ્રે ફિલિપ, એસબીઆઈ કાર્ડ, નાલ્કો જેવા કાઉન્ટર હતા કે જ્યાં આગળ ખાસી એવી વેચવાલી તમને આવતી દેખાય. પરંતુ સામે તમને રેડિકો ખેતાન, ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ, હિતાચી એનર્જી અને બીએચઈએલની અંદર એક ખરીદારી જોવા મળી છે. હવે ખાસ કરીને અત્યારે જે આપણે પરિસ્થિતિની અંદર બજાર આજે બંધ થયું છે એમાં થોડીક અસમંજસ છે કે આ વાતચીત સફળ થશે કે નહીં. એટલા માટે ખાસ કરીને બજારને હવે અહીંયાથી જોવાનું રહેશે કે આ વાતચીત બાદ શું એક્શન આવે છે. નીચેમાં 24,200નો એક સપોર્ટ છે, ઉપરમાં 24,400નું રેઝિસ્ટન્સ છે. હવે જો આ રેન્જ આપણને તૂટતી દેખાય છે તો પછી એ તરફની દિશામાં બજાર આપણને આગળ વધતું દેખાશે.